હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. સવારમાં છે ને ફૂલ તૈયારી ચાલવા માંડી છે. હા બરાબર. બધું શું છે બા? આ કેની બની છે ને ભાઈ કે રાતે લઈ તો તે સાફ કરું. હા મઠે લઈ આવ્યું આપણા દાદાએ. હા અમારે છે ને ભાઈ અમારે દાદાએ જવાનું છે કારણ કે આજે હું છે ને એ તમને આગળ ખબર પડી જાય છે. પણ મૂકી જવાય આ બધા છે ને તૈયાર થી ને બધા આટા મારે છે ને આજે હું છે ને એ તમને પછી મોડી ખબર પડી છે કારણ કે અત્યારે છે ને અમારા કેન્યુ છે ને આવડવા એ મેકવા જવું છે મઢે. તો ફેમિલી આપણે પહોંચી છે ગામમાં આપણે કેન્યુ મેકવાનું હતું એ આપણે લઈને લઈએ છીએ ને આપણું દાદાનું મંદિર છે. અમારા દાદાનું મંદિર છે દાદા આપણે છે ને અહીંયા ચાચી જગ્યા નથી એટલી જ જગ્યા છે. હા મંદિર છે ફેમિલી. તો આપણે પાછા આવી જશે ઘેર છે ને બધા છોકરા આપણે જવાન બધા તૈયાર થઈને બેઠા છે આ બાજુ હતા અમારા આકાશભાઈ હતા હે કઈ ક્યાં વાહ વાહ બધા ભાઈ કપલેટ થઈ ગયા છે કારણ કે છે ને અમારે છે ને અહીંયા ઘેરે છે ને કથા રાખેલી છે કે એટલે બધા આવેલા છે. આપણે અહીંયા કથા ઘેરે નથી ગામમાં કથા રાખેલી. આપણે જે મંદિરે જાય ને આપણે દેવા દાદાના મંદિર એ અમારા દાદા છે એને છે ને જીવતા સમાધિ લીધેલી છે. તો આપણે ના કથા કરવાની છે ને છે ને કથામાં બેહવાના છે ને આ આકાશભાઈ કીને અહીંયા છે આકાશભાઈના પપ્પા બેહવાના છે. ક્યાં આકાશભાઈ? હે એવું છે? હા એવું છે. કરું હા કથમ જવાના. હા તો અમારી પાર્ટી બધી આવી ગઈ છે. હે હું આ બધે છે ને આપણે છે ને મહેમાન આવી જશે છે અમારા બેન ને બધે તો આપણે બેન તો અહીંયા જ છે પણ આ ભાઈ છે ને રિયા ગયા હાલો નાખી ભાઈ શું વાર છે હે પ્રસાદ કે પ્રસાદ બની ગયો પ્રસાદ ખાવા દે એકચ્યુઅલીમાં પ્રસાદ ખાવા દે. હા તમને પણ આ ભાઈને છે ને બધી ખબર જ હશે. જો આ ભાઈ તમે આ રીતના તમે જોયા એ ભાઈ હે કે ગમે તેથી તમારે જોવાનું એ ભાઈ એવી રીતના બેઠા છે કે નહીં નાખજો ભાઈ. પ્રસાદ ખાવા તો ઘરે ના બનાવી હા યાર ઈ પ્રસાદ મને થોડોક રવો બનાવીને દાણા નાખી દીધો હોત તો મને આ કથામાં ઈ પ્રસાદ બહુ ભાવે. એ રોહિતભાઈ હાલો ફોન ને દો હાલો. અમારા શાંતિભાઈ ને રમેશભાઈ ની અમારે જતો મોડા આવે ભલો. ક્યાં મોડા હા 9:30 9 વાગ્યા કીધું હતું. ઈ એક સમય શું કી જાવ ભાઈ. હા અહીંયા માલતી ના છે. હા હવે આકોની ભાઈ હા તે હાલો શાંતિ હાલો ભાઈ. ફેમિલી અમે બધા અહીં પહોંચી જશે ગામમાં અમારા માહોલ હવે જામમાં મીઠો છે ધીમે ધીમે. પદરાથી બોલાવા મીડા છે. હા હે પદરાથી બોલાવા મીડા છે. પદરાટી ન હોય અમારા ભાઈ તો પદરાથી બોલાવે છે. એવું છે ને એટલું માણસ આવી ગયું છે ને બધા આવે છે એમાં કિરણ બની બધા આવી ગયા મોડા આવ્યા બધા. કથા પૂરી થઈ ગઈ. બાંડિયો ટી-શર્ટ પહેરીને આવી જશે કિરણભાઈ અમારા. કિરણભાઈ કથા પૂરી થઈ ગઈ તો ના હોય હજી તો હું હજી નવ જ વઈ ગયા એવું હે તો પુષ્પા બધી મારવા પડે પૂરી થી હોય એવું તો પાર્ટી બધી હાઈલી આવે છે અમારે કારણ કે હજી છે ને કથા સલૂન ઘર બાપા આવી જશે ફેમિલી. તો હું મારો છોકરો છે ને બે આવી જશે અરવિંદભાઈ ની ઓલે કારણ કે છે ને અરવિંદભાઈ ની આપણી ઓલે કથા છે હજી આવ્યા નથી. બોલો ભાઈ આ છોકરા વાળા તાર થતા થોડીક વાર લાગે કે ભાઈ થોડીક વાર રહીને આવી અમે તાર કને ખોય નીકળી છે ડાયરેક્ટ. હા હા ભાઈ એટલું બધું પછી મોડું ન કરવાનું. ને આવીએ છે હવે હાલો તમારે વાય હા અમારે છે ને અમે બે અહીંયા છે ને તાપડા લેવાના હતા ને તાપડા લેવા આવ્યા ને અરવિંદભાઈ સ્પેશિયલ અમે કેવા આવ્યા તો મારો દીકરો આ સુરત હતો ને એ આવી ગયો છે કારણ કે આપણે ઓલા કથા સાંભળવા આવ્યો છે. સાંભળે કે ન સાંભળે એ તો નથી ખબર પણ સાંભળવા આવ્યો છે કાં દીકું. હા આપણે આવી જાય આપણા મઢની અંદર કારણ કે છે ને આપણો મઢ છે આપણે છે ને અહીંયા રિક્ષર બધું છે ને આપણો આંબો પહેલેથી જો આપણું કુળ છે ને આપણું આ છે કૃષ્ણ કુળ તો નાલી આપણું બધું છે ને આખી વિગતવાર બધું લખેલું છે. તો આખો આંબો છે આ ટાઈપ આંબો બનાવેલો છે ને આપણા નામ છે ને અહીંયા છે આ બધું છે ને વિગતવાર આપણે છે ને આંબો જ બનાવી નાખેલો છે કારણ કે છે ને આપણે અહીંયા છે ને તોરણ બાંધવાનું હતું માતાજી એટલે તોરણ બાંધવા આવેલા હતા ને આપણે છે ને જો આ બધી અમારો આ ઇતિહાસ છે ને આ બધે અમારા ધોળા દાદા આ બધું અહીંયા રિક્ષર આખો ઇતિહાસ અહીંયા ચોંટાડેલો છે અમારે છાપેલું છે.
ફેમિલી આપણે છે ને પ્રસાદ બનાવવાનું ને એવું કામ છે ને અહીં રહે પટેલ ને છે ને અહીં બધા પ્રસાદ બનાવશે બકડી લાવીને કે બધું એમાં છે ને પ્રસાદ ને એવું બનાવ્યું છે ને અમારે છે ને અહીંયા પ્રસાદ નું છે ને આપણે શોખ છે ને એના કથા રાખેલી છે સ્વાહા સ્વસ્તિના પૂખા વિશ્વવેદાઃ સ્વસ્તિ રક્ષા રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિ દતાતુ કુમકુમ દાનમ તે સમર્પયામિ અક્ષતમ દાનમ તે સમર્પયામિ અમારે હવે પ્રસાદ બનવાનો માહોલ શરૂ થઈ ગયો છે બધું સામગ્રી બધી ભેગી કરી નાખીશું ને અહીંયા આપણે કારીગર છે આપણે પ્રસાદ બનાવવાનો કાઢીને કારીગર ને દિલીપભાઈ સીતારામ સારું ને કથા આપણે ઓલા પણ હા જાવ સાંભળો એમ ન હાલે હા તે બેહો સાંભળો હા સેવા કરો ફેમિલી પ્રસાદ બની ગયો છે ને હવે છે ને ચા વાટે છે કારણ કે ચા પાકે છે પછી બધાને ચા આપી દઈએ કે પછી વેચવા નીકળી હા રવિભાઈ હા પ્રસાદ એવું કમ્પ્લીટ થઈ ગયું બધું દેવા લાવવાનું છે હા હાલો તો ના જાય તો ખરા પછી હા પ્રસાદ એવું લઈને જવાનું તો ફેમિલી છે ને હવે પરવીનભાઈ થોડાક કામમાં બિઝી છે કે એટલે આપણે થોડોક બ્લોગનો એકાદો શૂટ લઈ લઈ થોડુંક તો અહીંયા પ્રસાદને તાંડા ભરવા માંડ્યા છે અને અમારા પરવીનભાઈની ભરે છે કેમ પરવીનભાઈ કથાનો પ્રસાદ ભરવો પડે હા આમાં છે ને કથા તો માણસ અમુક જ સાંભળવા આવે બાકી પ્રસાદ ગાવા જ આવે પ્રસાદ ગાવા તો કે છે પ્રસાદ ભરવો પડે હજી કથા પૂરી નહીં છે પણ આ તો આગું આપણે ભરી લઈએ હા તૈયારીમાં રહેવું પડે હા જો આમ જો મસ્ત મસ્ત પ્રસાદ બનેલો છે જો જોરદાર પ્રસાદમાં કઈ ઘટે જ નહીં પાણી આવી ગયું મને તો એમને પણ ખવાય તો નહીં કથા પૂરી થાય ત્યાં સુધી જો બધા જો અહીંયા આ બાજુ ભરે છે અહીં પરવીનભાઈ નહીં ભરે ને આ બાજુ અંદર બેઠા અંદર બેઠા છે આ જો અહીંયા સાકુ લઈને આવ્યા પરવીન આ તો સાકુ બતાવ અંદાજ ભાઈ હો અમારું એવા આપણે એલા નો આપણે બહુ નહીં કઈ કહેવાનું હા જો જો આમ જો હા તો ભાઈ આવું બધું છે અહીંયા જોયેલા કરે અને હવે પ્રસાદ ને એવું ભરાય જાય ફેમિલી આપણે કથા તો પૂરી થઈ ગઈ ને આપણે છે ને પ્રસાદના પડિયા ધરવા આવેલા હતા જો આપણે મંદિર છે આપણે અહીંયા જોતા દાદાનું અને આ છે ને પડિયો ધરી દીધો છે ને અહીંયા છે ને મેરડીમાનું મંદિર છે તો એ બંધ છે તો આપણે અહીંયા પડિયો મૂકી દીધો છે તો અમારે છે ને અમારા દાદા જ છે અહીંયા મેરડીમાં ને દાદા ને અમારે અહીંયા બેઠા છે ને મંદિર જો ઓલા પણ છે ને મંદિર છે તો હવે પ્રસાદ બેસવાનું છે તો પહેલાં ધરવો જરૂરી છે માતાજીને હે નિલેશભાઈ બસ કરો ને એને આમ તો એટલી વસ્તુ નાખ્યું તો એ કે ઓલું લાલ લાલ કેસર કેમ નહીં નાખ્યું એમ વિડિયો કેટલા કિલો આવે હા હવે ભાઈ પાસ કરી દો ભાઈ આ શાર્મો શાર્મો હા હા એટલે હવે માપો વરસાદી કેટલી હોય ભાઈ બરસાદી જરી કમ જરી એટલી કોઈ હાલે મેં ખાલી સાખી છે મને આને પાસો પડી હોય એટલે મારે ચાર ને આને પાસમો દઈ બપે તેંદર પડી હકાઈ ગયા હવે તો કથા તો પૂરી થઈ ગઈ છે ને હવે તો બધા હકલવાનું શરૂ કરી દીધું મારા બાઈ કારણ કે હવે છે ને કથા હોય ને ત્યાં લગન કઈ વાંધો ન આવે પણ બાકી આ પછી બધું લાવેલા હોય પાછું બધું સંભાળી લઈ જવું પડે બધું મેકવા જવું પડે એટલે જરીક પીજણ વાળું હોય આપણે આવી જશે ઘેરે ને ઘેરે છે ને આપણે માઇન બધું કામ પતાવીને આવ્યા છે ને અમારે બધા બહેનો આવી જશે એક અમારા ગોદી બેન જો આપણે વસંતબેન છે ને જે વસંતબેન આપણા વિડીયોમાં એકવાર આવ્યા ને આવડા બેન આ છે ને બધા કરતા મારા મોટા બેન આપણા કાળીભાઈ આવી ગયા આ સોની બેન આ છે ને અમારા મોટા બેન છે ને એની છોકરી સોની બેન ના જો હંસુબેન ની છે ને આ કથામાં બેઠા કેટલે 330 રૂપિયા હા પગે લાગવાના વાહ વાહ હે એમાં 100 રૂપિયા મને દેવા પડશે માનને તમને અમને કોણ આપે નહીં કથા મેન આઈ જો ને બા ઇધર ની બાપા એનો હે આગળ એમ આપશે ને અમને દેવા ભાગા હા 10 રૂપિયા ઘટે ને તું નાખી દે તો અમાર છોકરાને એકો ને 10 થી દે આવડા છે ને બે મારા મામી છે આ મારા મામી ઓલાય મારા મામી આ મોટા મામી ને આવડા નાના મામી એ બે જણ મારા મામી છે કારણ કે આપણે ઘેર કથા હતી ને તો અહીંયા થોડું ખાવા પીવાનો પ્રોગ્રામ એટલે બધા અહીંયા આવેલા છે ને આપણે છે ને પટેલો બધા છે ને અહીં બેઠા છે આ છે આ દુકાનવાળા નિમેશ પટેલ આને તમે વાગ કરે છે આ મારા મામાનો છોકરો છે આ બધા અમારા પાર્ટી અમારા સાંભળો હું વિચારી એટલે મોટા ઘર અમારું હે એટલે હે ને અહીંયા બોલાય નહીં તમારે નાગજીભાઈ હા નાગજીભાઈ આપણે શું કરી નાખીએ ફેમિલી તો અમારે મહેમાન તો છે ને આવ્યા છે ને હવે ભાગું કરે છે
તારો પપ્પા કીધું અમે લઈ આવે અમારા ઘરે કેમ રોકાવું નહીં તો તમતાર જાઓ બાપા કે નહીં હા 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 મહેમાન પરાયણ તો રખાય નહીં નહીં મહેમાન બહુ રખાય નહીં રોકાય નહીં અગર પાછા મહેમાન હે ને ઘર કરી ઘર કરી એટલે જાઓ બાપા કે નહીં અહીંયા ઘર કરી દો તો એટલે તમારે ઘેર ઉપરો કા દીકો હવે આવજો ઘા તમે હવે હા તે અમે જ આવશું તી ને એમ. તો ભાગવું છે મામા એમ કહી દો હે જો ભાગવું છે મામા. તમારે વાગવું જ છે કે નહીં વાગવું જ છે હવે એ મામા એમ કે હવે કામે રહેવાનું હોય કે હા બોલવું ને એમ કઈ બોલવું ને નહીં ને બોલું તો ફેમિલી આપણે બધા મહેમાન તો આવીને વિયાઈ ગયા છે ને અમારી બધી પાર્ટી હવે ઘર ઘરની બેઠી છે ને અમારા બેન તો આવે એનું અમારે રોકાણ લાય અમારે રોકાણ છે ને આ બધા રોકાણ છે ને મારા મમ્મી છે ને અત્યારમાં છે ને ભેંસ દોવા મીડે છે જો તમને ભેંસ દોવા મીડે છે મારા બાની છે ને ભેંસ દોવા મીડે કારણ કે સાંજ પડી જાય એટલે ભેંસને એવું દોવું પડે ને આજનો વિડીયો અહીંયા સુધી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ